ઉઘડતા સપ્તાહ એટલે કે સોમવારે સુરત આરટીઓની કામગીરી આજ રોજ અટવાઈ પડી હતી। રાજ્યભરમાં આરટીઓના મોટર વ્હીકલ્સ ડિપાર્ટમેન્ટમાં ટેકનિકલ ઓફિસર એસોસિએશન દ્વારા પડતર પ્રશ્નોનો ઉકેલ નહીં આવતા આંદોલન શરૂ કરવામાં આવ્યું છે। આજે સોમવારે નો લોગિન ડે અભિયાન સાથે હડતાલ પર ઉતરી ગયા છે। કર્મચારીઓ કચેરીમાં લોગિન નહીં કરી વિરોધ નોંધાવી રહ્યા છે, જેના કારણે સુરત આરટીઓના અધિકારીઓ વિવિધ સમસ્યાઓથી લઈને સામૂહિક રજા પર ઉતરી જતા અરજદારો ધર્મના ધક્કા થયા હતા। ઇન્સ્પેક્ટર, આસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટર અને ડ્રાઇવિંગ ટેસ્ટ દંડની કામગીરી બંધ રહી હતી, જેને લઈને એડવાન્સમાં એપોઇન્ટમેન્ટ લેનારાઓએ આરટીઓના ધર્મ ધક્કા ખાવાની નોબત આવી હતી। તો પ્રોબેશનલ, બદલી, બઢતી, સળંગ નાઇટ ડ્યુટી જેવા પ્રશ્નોનું નિરાકરણ લાવવા હડતાલ કરાઈ અધિકારીએ જણાવ્યું છે। એચ.ડી. પટેલ, સહાયક મોટર વાહન નિરીક્ષક। અમારું જે ગુજરાત ટેકનોલોજી એસોસિએશન દ્વારા જે આંદોલન કરવામાં આવી રહ્યું છે તેની અંદર આજનો જે કાર્યક્રમ છે એ નો લોગિન ડેનો કાર્યક્રમ છે, જેની અંદર આજે ગુજરાતની તમામ આરટીઓ ખાતે કોઈ પ્રકારનું કોઈ ટેકનિકલ ઓફિસર લોગિન નહીં કરે। જો અમારી જે પડતર માંગણીઓ છે એ જો સંતોષકારક રીતે સંતોષાશે નહીં તો 11 તારીખે અમે ગુજરાતના તમામ ટેકનિકલ ઓફિસર માસ સીએલ ઉપર જવાના છીએ અને ત્યારબાદ પણ જો કોઈ હકારાત્મક સોલ્યુશન નહીં લાવવામાં આવે તો ગુજરાતના તમામ ટેકનિકલ ઓફિસર 15 તારીખથી સ્વયંભૂ રીતે માસ સીએલ ઉપર ઉતરી જશે। કેટલા સમય જૂની માંગણીઓ છે, મુખ્યત્વે શું માંગણી? ઘણા લોકોના પ્રોબેશન પૂરા થયે 1 વર્ષ થઈ ગયું છે, 1 વર્ષથી પણ વધારે સમય થઈ ગયો છે, પણ એ લોકોનું હજુ સુધી પ્રોબેશનની કામગીરી પૂરી કરવામાં આવેલ નથી। ઘણા લોકોના પ્રમોશન ઘણા સમયથી બાકી રાખવામાં આવ્યા છે। એન્ફોર્સમેન્ટની કામગીરી દરમિયાન ઘણા બધા અમને તકલીફો પડી રહી છે। એટલે આ બધી જે પ્રોબ્લેમ છે અમે ઘણા સમયથી અમારા તરફથી કહેવામાં આવી છે, પણ એનું આજ સુધી કોઈ પ્રકારનું સોલ્યુશન હકારાત્મક રીતે લાવવામાં આવેલ નથી।